રેડી. આપણી સાથે છે આરએનબીના નાયબ ઇજનેર જીગરભાઈ પટેલ સાહેબ. ભાલેજ ઓવરબ્રિજની જે દરખાસ્ત છે એના વિશે જાણીશું કે એમાં શું કાર્યવાહી થઈ છે અને અત્યારે શું સ્થિતિ છે. તો સાહેબ જણાવો તો ભાલેજ ઓવરબ્રિજ માટે શું છે પરિસ્થિતિ? આણંદ શહેરમાં ઇસ્માઇલનગર વિસ્તારમાં ભાલેજ રોડ ઓવરબ્રિજ છે. એના માટે ટ્રાફિકના નિરાકરણ માટે માનનીય સંસદ સભ્ય શ્રી આણંદ તથા માનનીય ધારાસભ્ય શ્રી આણંદ દ્વારા રજૂઆત કરતા સરકારશ્રીમાં આપણે એની પ્રપોઝલ મોકલી આપેલ છે અને એ પ્રપોઝલ ત્યાંથી સરકારશ્રીમાંથી મંજૂર થશે. અત્યારે હાલ વિચારણા હેઠળ છે. ત્યાંથી મંજૂર થશે એટલે કામગીરી ઝડપથી શરૂ થાય એવું આવે. 4 માર્ગીય બ્રિજની દરખાસ્ત થઈ છે. બ્રિજની હાલ જે દ્વિમાર્ગીય બ્રિજ છે એને પહોળો કરવાની અથવા નવીનીકરણ એમાંથી જે રીતે આપણને સરકારશ્રીમાંથી મંજૂરી મળશે એ પ્રમાણે આપણે કામગીરી કરશું. એની જે અત્યારે લંબાઈ છે બ્રિજના છેડાથી લઈને ઇસ્માઇલનગર સુધી એના બદલે કેટલી અત્યારે નવામાં શું? આખા બ્રિજની લંબાઈ 900 મીટર છે અને એ પણ અમે ફિઝિબિલિટી સર્વેના આધારે જ્યારે સરકારશ્રીમાંથી અમને મંજૂરી મળશે એ પછી ફિઝિબિલિટી સર્વે થયા બાદ અમે લોકો આગળ કામગીરી ગ્રાઉન્ડ ઉપરથી એની માહિતી મળે કે ભાઈ મહેન્દ્ર સાથે સામરકા ચોકડી ક્યાં સુધી એવું કઈ અત્યારના લેવલે એવું કોઈ અમે ડિસિઝન નથી લીધું. પહોળાઈ વધારવાની જે વાત થઈ છે કે 4 માર્ગીય એવી રીતે લંબાઈ માટે કઈ એવી લંબાઈ માટે ફિઝિબિલિટી સર્વે રિપોર્ટ થયા બાદ જ નિર્ણય થઈ શકે. પણ નવો બનશે તો 4 માર્ગીય બનશે. હા, નવો બનશે તો એને પહોળો કરવાનો છે એટલે 4 માર્ગીય બ્રિજનું નિર્માણ થશે. કેટલો સમય થયો દરખાસ્ત કરી? દરખાસ્ત આપણે કરી લગભગ 6-1 મહિના જેવું થયું છે. થેન્ક યુ. માર્ગ મકાન વિભાગના નાયબ ઇજનેર જીગરભાઈ પટેલ સાથે વાત થઈ તે મુજબ આણંદ શહેરને ભાલેજ, નડિયાદ, ઉમરેઠ સાથે જોડતા અને આણંદ શહેરનો પ્રવેશદ્વાર ગણાતા મુખ્ય માર્ગ ઇસ્માઇલનગર ભાલેજ બ્રિજ જે ટ્રાફિકના કારણે શું સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એને 4 માર્ગીય કરવા માટેની દરખાસ્ત મુકાઈ છે. આણંદ જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની ભલામણને લઈને દરખાસ્ત કરવામાં આવી છે જેને 6-1 મહિનાનો સમય થયો છે. આગામી ટૂંક સમયમાં આ બ્રિજ જો સરકાર મંજૂર કરશે તો 4 માર્ગીય બનવાની શક્યતા છે. સાજિદ માલિક સાથે અલ્તાફ શેખ, દીવ મિરર ન્યૂઝ, આણંદ.